તો ઘેડ પંથકમાં અવિરત વરસાદને પગલે ખેડૂતોની હાલત અતિ કફોડી બની છે। માંગરોળ પંથકમાં સામરાડા ગામે હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળતા પાકનો નાશ થયો, પરંતુ સાથે સાથે જમીનોનું પણ ભારે ધોવાણ થયું અને ખાસ તો ઓઝદ નદીનું પાણી આવ્યું છે, જેમાં કેમિકલયુક્ત પાણી હોવાથી ઘેડની જમીનોમાં ભારે નુકસાની થવાની શક્યતા છે। શિક્ષણની વાત કરીએ તો ઘેડ પંથકના ગામોમાં તમામ રસ્તાઓ 10-10 દિવસ સુધી બંધ રહ્યા અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવાનું બંધ થતા અનેક વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પડ્યું છે અને વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે। જી हाँ, तो जीएसटीवी पहुंची છે ફરી એકવાર ઘેડ પંથકની મુલાકાતે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર આપણે પહોંચ્યા છીએ માંગરોળ તાલુકાના સામરડા ગામે, કે જ્યાં કેટલાક ખેડૂતો પોતાની વ્યથા જીએસટીવી સમક્ષ વર્ણવી રહ્યા છે। પ્રથમ હું આપને ખેડૂતને મળવા માંગીશ કે જે ખેડૂત છે, શું કહેશો? આજે તમારી જમીન ધોવાણી છે, પાક ધોવાયો છે, શું કહેશો? જે આ પૂર આવ્યું ને અત્યારે અમારે હજારો વીઘા ની જમીનનું ધોવાણ થયું છે ને હજી પણ પાણી ભરેલું છે। હજી કેટલું ધોવાણ થયું પણ હજી અમને આમ ખબર નથી પડતી કે કેટલાક સુધી પૂગ્યું ધોવાણ ને હજી આ પાણી દોઢ બે મહિના તો રહે જ, પછી જ આશે છે પાણી, બરાબર। હજારો વીઘાનું જમીનનું ધોવાણ થઈ ગયું ને જે આ પેકેજ જાહેર કર્યું એનું જલ્દીથી જલ્દી આનું સર્વે કરાવે અને જે ઘેડ વિસ્તારને અલગ પેકેજ જાહેર કરે એવી હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું। ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, ઘરવખરી પડી, આ બાબતમાં શું? અમારે જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાણી તો ઘરોમાં પણ પાણી ગળી ગયા હતા, ઘર વખરી બધું પલળી ગયું હતું ને ઘણી નુકસાની થઈ। એનું પણ સર્વે કરાવે, અલગથી પેકેજ જાહેર કરાવે સરકાર શ્રી તરફથી હું નમ્ર વિનંતી કરું છું। આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે જે પેકેજ છે જે જાહેર કરાવે। અન્ય પણ આપણી સાથે છે, શું કહેશો દયાભાઈ? આજે જમીનનું ધોવાણ થયું છે, ખાસ કરીને સરકારે પેકેજ જાહેર કર્યું છે। ઉપરવાસમાં અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનો ઘેડ પંથક છે, ઉપરવાસમાં અતિ વરસાદને કારણે અત્યારે અમારે ધોવાણ થયા છે અને 8 થી 10 દિવસથી પાણી અટાણે ભરેલા છે અને જીએસટીવી અમારો સંપર્ક સાધ્યો ત્રીજી વખત આવ્યા છે અને હાલ ટીવીમાં અહેવાલ રજૂ કરવાથી સરકારશ્રીએ ધ્યાન દોર્યું અને 150 કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કર્યું। અમે માનીએ કે જે વધારે પેકેજ અમારી રજૂઆતથી થાય અને કાંઈક ઘેરનો પ્રશ્ન નદી નાળા અને ખેતરોમાં ધોવાણ થઈ ગયો છે અને મગફળીનો પાકે નિષ્ફળ ગયો છે અને પુલિયાના રસ્તા તમામ બધું નાબૂદ થઈ ગયું છે અને આ પાણી આવ્યું ને એ આપણે ખેતરોમાં જઈએ તો સફેદ પાણી છે, ક્ષારયુક્ત, એટલે કેમિકલ વાળું પાણી આવ્યું છે, પીવા લાયક નથી અને ખેતી લાયક નથી, એટલે ખેતીમાં પણ નુકસાન કરશે, એટલે હજારો વીઘામાં નુકસાન કરે એવું છે। તો આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે હાલ ક્ષારયુક્ત પાણી આવી રહ્યું છે, ખાસ કરીને જમીનોનું બગાડ કરી રહ્યો છે, ખાસ કરીને જમીનો ધોવાય છે। ત્યારે આ ખેડૂતોની સરકાર ક્યારે માંગ પૂરી કરશે તે તો જોવાનું રહ્યું। સંજય વ્યાસ, જીએસટીવી ન્યૂઝ, કેડ। તો આ જોઈ રહ્યા છો આપ માંગરોળના રસ્તાઓની હાલત। વરસાદ પછી જે સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। પાણી તો ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ માંગરોળ અત્યારે હાલ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। રસ્તા ઉપર કહી શકાય કે અત્યારે માત્ર ને માત્ર ખાડા રાત જોવા મળી રહ્યું છે। જીએસટીવીની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર। અત્યારે આપણે જાણીશું જે ઘેડના બાળકો છે તેમના શિક્ષણ વિશે। હું પ્રથમ આપણે સામરડા ગામના હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ જળબંબાકાર છે, માત્ર રસ્તાઓ છેલ્લા 2 દિવસથી ખુલ્યા છે। ત્યારે જીએસટીવીની ટીમ પહોંચી ફરી એકવાર ઘેડ પંથકની મુલાકાતે। આપણે શિક્ષણ વિશે જાણીશું। દયાભાઈ, શું કહેશો? હાલ રસ્તા ધોવાણ થયા છે, કેટલા ટાઈમથી વાહનો બંધ છે, શું કહેશો? રસ્તા અતિપૂરના કારણે ધોવાઈ ગયા છે અને રસ્તો હમણાં નવો જ બન્યો પણ રસ્તાનું કામ જ બેકાર હતું। બેકાર કામને કારણે અટાણે અમારા બાજુના ગામડામાં ભણવા જતા વિદ્યાર્થીઓ 10-12 દિવસથી રજામાં છે અને શિક્ષણ પણ નબળું પડતું જાય છે અને એસએસસીની પરીક્ષાનું પરિણામ પણ નબળું આવશે। અને હા, બીજું આરોગ્યની વાત આવે તો આરોગ્યમાં પણ અહીંયા ડોક્ટર પૂગી ન હોગે તો દવા કઈ રીતે આપી હોગે।
અને અહીંયા કોઈ પણ દર્દી માંદો હાજો થાય તો લઈ જવામાં પણ બહુ તકલીફ પડે છે. એટલે સરકારશ્રીને વિનંતી કે રસ્તા ઊંચા અને સારા બનાવે ને સારા કોન્ટ્રાક્ટરને કામ આપે, બેકાર કોન્ટ્રાક્ટરને કામ પણ ન આપે. તો આ હતા જે ગ્રામજન જેઓ કહી રહ્યા છે કે રસ્તામાં પણ ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે સરકાર એક તરફ શિક્ષણની મોટી મોટી વાતો કરતી જોવા મળી રહી છે, પરંતુ અહીં બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. ત્યારે સરકાર આ બાબતે શું વિચારશે તે જોવાનું રહ્યું. સંજય વ્યાસ, GSTV ન્યૂઝ, ગેડ. તો ઘેડ પંથકની હાલત અત્યારે હાલ વિકટ જોવા મળી રહી છે. રસ્તાઓ ખાડા ખબડાવાળા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે થોડા દિવસથી જનજીવન થોડું ઘણું રાબેતા મુજબનું જોવાતું મળી રહ્યું છે, પરંતુ હજી સુધી બાળકો જે છે તે શાળાએ નથી પહોંચી રહ્યા, કારણ કે હજી પણ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ નથી થયું. તો ફરી એકવાર GSTV ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચી છે. આપણે પહોંચ્યા છીએ માંગરોળના ઘેડ પંથકમાં. હું આપણે પ્રથમ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે હાલ ઘેડ છે જે પાણીથી છલોછલ ભરેલું જોવા મળી રહ્યું છે, અને જે રોડની જે બંને સાઈડો છે, હું આ સાઈડ પણ બતાવવા માંગીશ કે આ સાઈડ પણ પાણીની ભરેલી છે, અને ઘેડ પંથક હજુ પણ જળબંબાકાર છે. હજુ પણ 5-5 ફૂટ જેટલા પાણી જે ખેતરોમાં ભરેલા છે. માત્ર રોડ જ ખુલ્લા થયા છે ત્યારે ઘેડની હજુ પણ પરિસ્થિતિ દયનીય છે. સંજય વ્યાસ, GSTV ન્યૂઝ, માંગરોળ.